કરીએ મોરબીમાં રખડતા ઢોરનો ત્રાસ, રહીશો પરેશાન। મોરબી મનપાની ઢોર પકડ પાર્ટીની પોલ ખોલતો વિડીયો વાયરલ થયો છે। રામદેવનગર વિસ્તારમાં ગઈકાલે થયેલા આંખલાઓનું યુદ્ધ સીસીટીવીમાં કેદ થયું છે। 10 થી 12 આંખલાઓએ જાહેરમાં રહેણાંક વિસ્તાર પાસે તોફાન મચાવ્યું હતું। આંખલાઓ બાખડ્યા, સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા, વાહનોના કચ્ચર ઘાણ નીકળી ગયા હતા। આંખલાઓ અને રખડતા ઢોરના ત્રાસથી રહીશો પરેશાન થયા છે। સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરવામાં આવી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રવિ પાસેથી મેળવીશું। રવિ, અનેક વખત દાવા કરવામાં આવે છે કે જે રખડતા પશુઓ છે તેને ઢોર પકડ પાર્ટી કાબુ કરી રહી છે, પરંતુ અહીંયા તો વિપરીત દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મોરબી મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીની પોલ ખોલતો વિડીયો સામે આવ્યો છે, જ્યાં સીસીટીવી સામે આવતા રામદેવનગર વિસ્તારમાં ગઈકાલે આખલાઓનું યુદ્ધ સર્જાયું હતું, જેમાં 10 થી વધુ આખલાઓએ તોફાન મચાવ્યું હતું અને ઘણા બધા વાહનોમાં નુકસાન પણ કર્યું હતું। આને લઈને મોરબી મહાનગરપાલિકાની ટીમ છે તેની કામગીરી પર સવાલો પેદા થઈ રહ્યા છે। આભાર રવિ, સમગ્ર માહિતી બદલ। દાહોદમાં રખડતા શ્વાનોનો આતંક। દાહોદના ગોધી રોડની મહાવીર નગર સહિત વિસ્તારોમાં લોકોને બચકા ભરતા અનેક લોકો ઘાયલ થઈ ગયા છે। 10 થી 12 જેટલા લોકોને કર્યા ઘાયલ, મહિલા, પુરુષ, બાળક સહિતના કર્યા શ્વાનને ઘાયલ। શ્વાનને કારણે આ લોકો ઘાયલ થઈ રહ્યા છે। ઘાયલને સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયા છે। શ્વાનના આતંકથી શહેરીજનોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, અનેક લોકો ઘાયલ થયા છે। શ્વાનનો આતંક જે છે તે મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે।